2 દિવસ પહેલા પોતામાં જે ઘટના બની આજની સ્ટેન્ડિંગ તેને લઈને સૂચના આપવામાં આવી છે કયા પ્રકારે સૂચના આપવામાં આવી છે અને શું આદેશ કમિશનર તરફથી આખા અમદાવાદમાં 26 જગ્યાઓ હાઈ રિસ્ક ઉપર છે એટલે કે આ જગ્યા ઉપર પોલ્યુશન વાળા પાણી આવી શકે છે એની ફરિયાદોના આધારે આ જગ્યા ઉપર અમે સ્ટેન્ડ ટુ તો માણસો રાખ્યા છે કે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક એને જોડાવવામાં આવે. ગોતાની જે ઘટના છે એમાં પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું. એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમને કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી. અત્યારે માત્ર એક બાળકી નાની છે કે જેને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખી છે. બાકી તમામ લોકો જે છે એને દવા અને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કર્યા છે. અધિકારીની જવાબદારી આમાં બને છે તે પ્રકારે કોઈ સૂચના આપવાની કયા અધિકારીની જવાબદારી બને છે અને બનતી હોય તો તેની સામે પગલાં ભરવા માટે કોઈ સૂચના અપાઈ છે? અધિકારી એની કામગીરી તો જે છે પૂર્ણ કરી હતી. ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે દૂષિત છે ને આ પીવામાં ના આવે એ જાણકારી એણે નીચે સુધી પહોંચાડી નથી. એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ. પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર તરફથી અધિકારીઓને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ભૂતકાળના અનુભવોના આધારે શું સૂચના અપાઈ છે અને કયા પ્રકારે વર્તણૂક કરવા માટે આવી છે? આજે પહેલી સ્ટેન્ડિંગની બેઠક હતી. સ્વાભાવિક છે કે નવા કાઉન્સિલર હતા એટલે આમાં પરિચય પણ થયો. કાઉન્સિલરોને એટલે કે અધિકારી અને પદાધિકારી આ દરેકના પરિચયના અંતે કાઉન્સિલરશ્રીઓની પાસે અધિકારીના નંબર હોય અને અધિકારી પાસે કાઉન્સિલરશ્રીઓના નંબર હોય અને કાઉન્સિલરની જે ભૂતકાળની ફરિયાદો આવતી હતી કે અધિકારી દ્વારા ફોન ઉપાડવામાં ક્યાંક વિલંબ થાય છે અથવા ફોન નથી ઉપાડવામાં આવતા તો કમિશનરશ્રીને પણ સૂચન કર્યું હતું કે અધિકારીને આપના દ્વારા કહેવામાં આવે કે કોઈ પણ કાઉન્સિલરશ્રી હોય એના ફોન ઉપાડવામાં આવે. કદાચ આપણે કોઈ બેઠકમાં હોઈએ તો અડધો કલાક કે સમયની અનુકૂળતા પ્રમાણે પણ એમને વળતો ફોન કરીને એમના સવાલ કંઈ હોય એમના કંઈ પ્રશ્ન હોય તો એ અંગે પૂછપરછ કરવામાં આવે. તેના માટે કંઈ ક્રેન ખરીદવાની અથવા તો તેને કામગીરી કરવા માટેની એક એજન્સી નિયુક્ત કરવામાં આવી છે. કયા પ્રકારનું કામ હતું, કેટલો ખર્ચ કરવાનો હતો, કઈ રીતે નક્કી કર્યું? માન્ય કોર્ટના જે આદેશ હતો કે અમદાવાદના જે રસ્તાઓ છે એને ખુલ્લા કરવામાં આવે તો જે ટીમ બનાવી છે એસ્ટેટ વિભાગની સાથે ટ્રાફિકના સમસ્યા માટે અમારી પાસે કોઈ એજન્સી નથી. તો જે એજન્સી પોલીસ ખાતામાં ક્રેન સપ્લાય કરતી હતી એજન્સી પાસેથી 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ક્રેન જે છે એ આપણે ભાડે લેવા માટેનો નિર્ણય કર્યો છે. કેટલા સમય માટે કેટલો ખર્ચ કરાશે? 6 મહિના માટે આ પ્રકારની ક્રેન લેવામાં આવશે અને ₹1.25 કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે. પણ જ્યાં જરૂરિયાત પડશે અને જેટલી જરૂરિયાત પડશે એ પ્રમાણેની ક્રેન લેવામાં આવશે એવું નક્કી કરેલું છે. અત્યારે એક ઝોન દીઠ એક કરેલી છે. જ્યારે પણ કોઈ ફોરેન ડેલિગેશન આવતું હોય, કોઈ મહાનુભાવ આવતા હોય તો એને અમદાવાદ શું છે એ સારી રીતે બતાવી શકીએ એના માટે ખૂબ સુંદર ડિઝાઇન કરેલી બુક જે છે આપણે અવારનવાર બહાર પાડતા હોઈએ છીએ. લિમિટેડ એડિશનમાં બુક હોય છે અને એ બુક જે છે એ અમદાવાદનો ચિતાર રજૂ કરતી હોય છે. અમદાવાદની જે કોઈ સારી વ્યવસ્થા હોય છે એની અંદર ફોટા સાથે દર્શાવતા હોઈએ છીએ. આવી એક બુક જે છે એ બુક બહાર પાડી હતી 16 લાખ રૂપિયાના ખર્ચે. એ કામને પણ આજે મંજૂરી આપી છે. આ બુક જે છે એ બનાવી દીધેલી છે. 100 જેટલી બુક પ્રિન્ટ કરી અને એ મહાનુભાવ જે આવ્યા હશે એમને આપેલી છે. એક મિનિટ, હવે ખાડા મળશે શરૂઆત થઈ રીતે આપોતર આયોજન રૂપે કઈ રીતની સૂચનાઓ અધિકારીઓ પાસે જે રીતે શહેરમાં ખાડા અને અનેક જગ્યાએ ખોદકામ હજુ પણ ચાલી રહ્યું છે? જે પ્રમાણે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે એ પ્રમાણે 15મી તારીખની આજુબાજુમાં અમદાવાદમાં પણ ચોમાસું બેસે એવી શક્યતાઓ છે. તો આવનારા 7 દિવસમાં અમદાવાદમાં જ્યાં કોઈ પણ જે કંઈ ખાડા છે એ તમામ ખાડાઓને પૂરી દેવા માટેના સૂચના આજે કમિશનરશ્રીએ આપેલી છે.
અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી પણ નહીં આપીએ એ પ્રકારની સૂચના પણ અધિકારીને આપેલી છે. મોટાભાગના ખાડાઓ જે છે પૂર્ણ કરવાનું આપણે કીધું છે. માનો કે આવો કોઈ આકસ્મિક કેસ હશે કે આપણે ના પાડીએ કે કોઈ પણ ખાડા ખોદવાની મંજૂરી નહીં આપીએ, પણ કોઈ વિષય આવી જાય અને એમાં ખાડો ખોદવો પડે તો એને બેરિકેડિંગ કરીને એમાં કોઈને તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા પણ કરીશું. GS ન્યૂઝ ટીવી ચેનલ એડિટર MM પરમાર, અમદાવાદ.